આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ સાંકળીના નિષ્ઠાવાન હરિભક્ત ઉકાભાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે ભગવાન શ્રી હરિ સાંકળી ગામે પધાર્યા। ત્યાંના નિષ્ઠાવાન હરિભક્ત પટેલ ઉકાભાઈના ફળિયામાં ઢોલિયા ઉપર બિરાજીને સંતો અને ભક્તોને જ્ઞાન વાતો કરી રહ્યા હતા। ત્યારે બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો ને ઓંસરીમાં બાજોઠ ઢાળીને થાળ પીરસ્યો। મૂળજી બ્રહ્મચારીએ શ્રી હરિને જમવા માટે બોલાવ્યા, એટલે મહારાજ જમવા પધાર્યા। જમીને ચડું કરી મુખવાસ ગ્રહણ કરીને સહુ સંતો ભક્તોને પીરસીને જમાડ્યા। ને થોડીવાર પછી સંતો ભક્તોએ સહિત નદીએ પધારીને સ્નાન કર્યું ને વિશાળ વડની નીચે સભા કરી। ત્યાં મહારાજે અક્ષરધામનું વર્ણન કરીને ત્યાંના અલૌકિક સુખની વાત કરી। મહારાજનું તાન તો સૌ આશ્રિતોને આ સુખના પાત્ર બનાવવાનું હતું। ભગવાનની આ વાતોમાં સહુ એવા તલ્લીન થઈ ગયા ને તેમાં શ્રી હરિની કૃપાથી ઘણાને સમાધિ થઈ ગઈ। તે સમાધિમાં તેમને શ્રીજી મહારાજને અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજેલા જોયા ને થોડી વારે શ્રીજી મહારાજે તેમને સમાધિમાંથી જગાડ્યા। ત્યારે મહારાજને પૂર્ણ પુરુષોત્તમ જાણીને પગે લાગ્યા ને ત્યાંના દિવ્ય સુખ અને આનંદની વાત કરવા લાગ્યા। આ સાંભળીને બીજા પણ ઘણા ગામના મુમુક્ષુજનો આશ્ચર્યચકિત થયા। શ્રીજી મહારાજ આવી અલૌકિક સામર્થ્ય બતાવીને અટક્યા નહીં। તેમને તો અનેકના કલ્યાણ કરવા હતા, એટલે શ્રી પ્રભુએ પરત ગામમાં પધારીને ઉકા પટેલને ત્યાં ફળિયામાં સભા કરી। પ્રભુએ સર્વજનોને ઉપદેશ વાર્તા ને દેવતાઓને પણ દુર્લભ એવા મનુષ્ય જન્મની દુર્લભતાની વાત કરી ને 184 ગર્ભવાસ ને જન્મ મરણના દુઃખ તેમજ આ મનુષ્ય દેહે દુષ્કૃત્યો કરનારને જમપુરીના દુઃખ ભોગવવા પડે છે ને તેમાંથી છૂટવા માટે ભગવાનનો દ્રઢ આશ્રય કરીને ભગવદ ભજન કરી લેવાની પ્રેરણા આપી। અને વળી બપોરે સમાધિ થયાની વાત તો આખાએ ગામમાં પ્રસરી ગઈ હતી ને પછી ભગવાનની સવિશેષ અમૃતવાણી સાંભળી તે ઘણા લોકો વર્તમાન ધારીને શ્રી હરિના આશ્રિત પણ થયા। વળી બીજે દિવસે સવારે જ્યારે બારકોશી વાડીએ મહારાજ સહુન સંતો ભક્તોની સાથે સ્નાન કરવા પધાર્યા ને બપોરે ભવાનભાઈને ત્યાં બ્રહ્મચારીએ તૈયાર કરેલો તે થાળ જમ્યા અને સંતોની પંક્તિ કરીને પોતે પીરસી જમાડીને તૃપ્ત કર્યા। અને સાંજે જ્યારે જવાની તૈયારી કરે છે ત્યારે એક ગામનો મુસલમાન ભગવાન શ્રી હરિની અલૌકિક સામર્થ્યની વાત સાંભળીને શ્રી હરિ કોઈ મોટા ઓલિયા પુરુષ હશે એમ માનીને અતિ મહિમાએ યુક્ત થઈ પ્રભુના દર્શને આવ્યો। શ્રીજી મહારાજના દર્શન કરતા જ આ ભાઈને સમાધિ થઈ ગઈ ને સમાધિ અવસ્થામાં જ એક બાજુએ બેઠા હતા। મહારાજ તો સમય થતા માણકી ઘોડી ઉપર બેસીને બીજે ગામ જવા નીકળી ગયા અને થોડેક દૂર ગયા ત્યાં સાથેના ભક્તે યાદ કરાવ્યું કે હે મહારાજ, પેલા મુસલમાન ભાઈને આપે સમાધિ કરાવી છે, તેને જગાડ્યા વગર જ આપ પધારી રહ્યા છો, તો તેનું શું થશે? ત્યારે મહારાજ કહે જે એ વાત ખરી। તે તરત જ થોભી જઈ સાંકળી ગામની દિશા તરફ વળી ચપટી વગાડીને કહ્યું કે હવે તે સમાધિમાંથી જાગી જશે। આવું કહીને આગળ ચાલ્યા।
બીજી બાજુ આ ભાઈ જાગ્યા ને સહુને કહેવા લાગ્યા કે સ્વામિનારાયણ તો અલ્લાહ છે, એ તો ખુદા છે. એમ કહેતા કહેતા ને દોડતા દોડતા પાછળ આવી મહારાજને પગે લાગ્યા. પરંતુ મહારાજ આગળ ચાલ્યા અને આ મુસલમાન તો પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે મહારાજે પછી કહ્યું કે તેને પકડીને વચ્ચે કપડું રાખો, જેથી તેને અમારા દર્શન થતા બંધ થાય, નહીં તો એ પાછા નહીં જાય. ને આમ કરવાથી તે પછી તે પાછા વળ્યા. આમ સાંકળી ગામે શ્રી હરિના દર્શન થતા તેઓને દ્રઢ નિશ્ચય થયો. ને પછી તો તે સત્સંગી થયા, ને પંચવર્તમાન ધારણ કર્યા, ને સંતોના યોગમાં રહીને જીવનના અંત સુધી શ્રીજી મહારાજનો મહિમા જાણીને ભજન કર્યું. અને અંતકાળે અક્ષરધામના અધિકારી થયા હતા. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.